તો નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો માવઠાએ ભૂક્કા બોલાવ્યા ગુજરાતમાં ખતરો હજુ ટળ્યો નથી તો ગુજરાતીઓને મોટો ફાયદો 3 લાખ રૂપિયા સુધીની સહાય યોજનામાં મળશે દિલ્હીમાં મોટા ધડાકાને લઈને સૌથી મોટું હાઈ એલર્ટ તો આ તરફ આ તારીખે આવશે 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જો ચંદ્રગ્રહણને લઈને અમલાલ પટેલની સૌથી મોટી આગાહી નક્કી કંઈક મોટી નવાજોની થશે મહિલાઓને મળશે 25000 રૂપિયાની સહાય તો ગુજરાતમાં રેશન કાર્ડ થશે બંધ ભાગીને લગ્ન કરવાને લઈને સરકારનો સૌથી મોટો નિર્ણય અને હોળી પહેલા સોના ચાંદીમાં ભાવમાં થયો મોટો ઉછાળો અને દેવમાફીને લઈને સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલા જે પણ લોકો અમારી ચેનલ ખબર ગુજરાત ઉપર પહેલીવાર આવ્યા હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો માવઠાએ ખરેખર ખેડૂતોને રડાવ્યા ગઈકાલનો દિવસ ગુજરાતમાં ભારે માવઠા અને હજુ પણ ખતરો ટળ્યો નથી આજનો દિવસ ગુજરાતમાં ખૂબ ભારે રહેવાનો છે તેની વચ્ચે હવામાન ખાતાએ 12 જિલ્લાઓની અંદર હાઈ એલર્ટ આપી દીધું છે તેની વચ્ચે ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો અમદાવાદમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો અને માત્ર અમદાવાદ જ નહીં ભરૂચ જિલ્લામાં પણ કમોસમી વરસાદે ભૂક્કા બોલાવ્યા તેની વચ્ચે અત્યારે ભર ઉનાળે જે છે તે ગુજરાતની અંદર વડોદરાથી લઈને અંકલેશ્વર જંબુસર સહિતના વિસ્તારોમાં ઠંડા પવનો સાથે કમોસમી માવઠા સર્જાતા જનજીવન ખોરવાયું તો બીજી તરફ જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર ખાસ વિસાવદરમાં પણ મિત્રો ભારે માવઠાઓ પડ્યા છે અને હવામાન ખાતાએ આજ માટે 12 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપી દીધું છે અને સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતની અંદર યલો એલર્ટ છે ગુજરાતની બહાર તો ઘણી જગ્યાએ રેડ એલર્ટો પણ આપી દેવામાં આવ્યા છે તેની વચ્ચે ગુજરાતના કયા 12 જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ છે તે પણ તમને જણાવું તો આજે મિત્રો અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા વડોદરા છોટાઉદેપુર દાહોદ ભરૂચ નર્મદા તાપી રાજકોટ જામનગર અને સુરતની અંદર મિત્રો હવામાન ખાતાએ આજે ભારે માવઠાનું યલો એલર્ટ આપી દીધું છે તો આ બધા જ વિસ્તારોની અંદર આજે જે છે તે મિત્રો ભયંકર માવઠાઓ પડી શકે કારણ કે અત્યારે ઉનાળાની શરૂઆત થઈ છે તેની વચ્ચે ગુજરાતમાં આવનારા 2-3 દિવસ જે છે તે ખાસ સાવચેતી રાખજો કારણ કે એક મોટી વાદળની સિસ્ટમ ગુજરાત રાજ્યની માથેથી નીકળવાની છે અને ગઈકાલે પણ અડધી નીકળી છે આજે પણ તેની પુષ્કળ અસરો જોવા મળશે અને ખેડૂતોને ખાસ નુકસાન ગયું છે આ માવઠાને કારણે ખાસ તો ઘઉંના ખેડૂતો અને કેરીના ખેડૂતોને મોટું નુકસાન ગયા હોવાના અહેવાલો સામે આવ્યા ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ભારતની અંદર હાઈ એલર્ટને લઈને દિલ્હીમાં ફરી એકવાર આતંકી ધડાકાને લઈને મોટી ધમકી આપવામાં આવી છે તેની વચ્ચે બોમ્બને લઈને મિત્રો વાત કરીએ તો દિલ્હી પોલીસને મિત્રો 23 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાને લાલ કિલ્લાને ઉડાડી દેવાની ધમકી આપતો મેલ આવ્યો હતો ત્યારે આજે મેસેજ મળ્યો ત્યાર પછી જે છે તે મિત્રો ધમકી વિશે ખાસ તપાસ કરવામાં આવી અને પોલીસે પણ મિત્રો જે છે ત્યાં ઘટના જ્યાં ધમકી મળી છે તે સ્થળ ઉપર મિત્રો હાજરી આપી અને ત્યાં મિત્રો શું થયું તેના વિશે વાત કરીએ તો મિત્રો આ ધમકી મળવાને કારણે દેશની સુરક્ષા એજન્સીઓને સતર્કતા દાખવવા માટે સૂચના આપી દેવામાં આપી છે ધમકી મળતા જ મિત્રો દિલ્હી વિધાનસભા સંકુલમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું આટલું જ નહીં બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારની તપાસ સંપૂર્ણ શરૂ કરી દીધી હતી પરંતુ મિત્રો તમને જણાવી દઈએ તો એવો એક મેસેજ આવ્યો હતો કે દિલ્હીની અંદર મિત્રો દિવાળીના પછી મિત્રો જે એક ધડાકો થયો હતો તેઓ ફરી એકવાર ધડાકો જે છે તે મિત્રો કરવા માટે ધમકી આપવામાં આવી હતી હોળી પહેલા તેના વિશે મિત્રો વાત કરીએ તો દિલ્હી પોલીસે કહ્યું કે સર્ચ ઓપરેશનમાં કોઈ ખતરનાક કે હાનિકારક વસ્તુ નથી મળી તેમ છતાં તકેદારીના ભાગરૂપે તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે પોલીસ પણ મિત્રો ધમકી ભલ્યા મેસેજ આવ્યો છે તેની તપાસ કરી રહી છે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મેસેજ ક્યાંથી આવ્યો છે અને તમને મિત્રો જણાવી દઈએ તો ખાસ દેશની અંદર અત્યારે આવા વારંવાર મેસેજ આવી રહ્યા છે ગુજરાતમાં શાળાઓને પણ આ રીતના ઉડાડી દેવાની ધમકીઓ આપી હતી અને તેને લઈને પોલીસ તહેકીકાત જે છે તે મિત્રો વધારે સુરક્ષાઓ મજબૂત બનાવવામાં આવી ત્યારબાદ આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર ગુજરાતમાં ચોંકાવનારા દેવાના આંકડા સામે આવતા લોકો હેરાન પરેશાન ત્યારે ગુજરાતમાં લોન અને દેવાના આંકડા એક વધી રહ્યા છે જે ગુજરાત માથે મોટું ચિંતાનું વાદળ છવાયું છે તેની વચ્ચે આ વર્ષનું બજેટ જાહેર થયું ત્યાર પછી મિત્રો ગુજરાત ઉપર કેટલું દેવું છે તેનો આંકડો નવો જાહેર થયો છે અને આ જાણીને તમે ચોંકી જશો હચમચી જનારા આંકડાઓ સામે આવ્યા છે તેની વચ્ચે તમને જણાવું તો મિત્રો આવક કરતાં 2.5 ગણું દેવું જે છે તે મિત્રો ગુજરાત ઉપર ભાર બનીને બોજો બનીને બેઠું છે 65,000
હજારનો મિત્રો બોજો જે છે તે ગુજરાત સરકારનું દેવું છે, એટલે કે 65,000 કરોડ રૂપિયાનું દેવું જે છે તે વર્ષ 2026-27 સુધીમાં ગુજરાતનું જે છે તે આ દેવું 4.87 લાખ કરોડ થવાનો અંદાજ છે. આટલું જ નહીં મિત્રો, તમને જણાવી દઈએ તો રાજ્યના દરેક નાગરિક ઉપર સરેરાશ અત્યારે 65,000નું માથાદીઠ દેવું છે, એટલે કે મિત્રો જે ટોટલ 4 લાખ કરોડથી વધારે દેવું ગુજરાત ઉપર છે તેમાંથી વ્યક્તિ દીઠ એટલે કે માથાદીઠ ગણતરી કરીએ તો ગુજરાતમાં રહેતા દરેક લોકો ઉપર અત્યારે 65,000 રૂપિયાનું સરેરાશ દેવું અને લોન જે છે તે સામે આવી રહેશે, જે એક સૌથી મોટો ચિંતાનો વિષય ગણી શકાય. બીજી બાજુ ગુજરાતમાં મિત્રો એક સરેરાશ પરિવાર ઉપર આશરે 3 લાખનું દેવું ગણી શકાય, એટલે કે એક પરિવાર ઉપર અત્યારે ગુજરાતમાં સરેરાશ 3 લાખનું દેવું છે, જે હવે મિત્રો આસમાને જઈ રહ્યું છે. તેની વચ્ચે વાત કરીએ તો બજેટની અંદર સરકારે 80,000 કરોડનો જંગી વધારો તો કર્યો છે, પરંતુ સરકારની વચ્ચે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં જેટલી આવક છે તેના કરતાં 2.5 ગણું વધારે દેવું છે તેવા આંકડા મળતા લોકો હચમચી ગયા. અને બીજા નંબરે મિત્રો વાત કરીએ તો શા માટે આ દેવાના આંકડા વધી રહ્યા છે તેના વિશે દરેક લોકો પૂછતા હોય છે. એનું મુખ્ય કારણ છે કે ગુજરાતમાં અત્યારે મોંઘવારી સતત વધી રહી છે, રોજગારીમાં ઘટાડો થઈ રહ્યો છે, મંદી જેવો માહોલ છે માર્કેટની અંદર, અને ખાસ તો ખેડૂતોને જે છે તે કુદરતી આપત્તિઓ પણ રડાવી રહી છે. બધા જ ઉદ્યોગોમાં પણ મિત્રો અત્યારે જે છે તે મોંઘવારી વધુ અને રોજગારીમાં ઘટાડો થવાથી દેવું વધ્યું હોવાનો અહેવાલ સામે આવ્યો. ત્યારે મિત્રો તમારા ઉપર કેટલાનું કરજ છે એ પણ તમે કોમેન્ટની અંદર જે છે તે લખીને જણાવી શકો. ત્યાર પછી આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર. આ તારીખે આવશે 22મો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર. ગુજરાતના ખેડૂતો 2,000 રૂપિયાના હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠેલા છે. તેની વચ્ચે સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને મિત્રો આવનારો હપ્તો ખેડૂતોના ખાતામાં જેની રાહ હતી એ તારીખ હવે આવી ગઈ છે. ત્યારે મિત્રો વાત કરીએ તો મિત્રો ખેડૂતોને છેલ્લો હપ્તો જે છે તે આજથી 3 થી 4 મહિના પહેલા એટલે કે 19 નવેમ્બરે ખાતામાં આવ્યો હતો, જેને હવે 3 મહિનાથી વધારે સમયગાળો થઈ ચૂક્યો છે અને ખેડૂતોને દર 4 મહિને હપ્તો આપવામાં આવે છે. ગયા વર્ષે મિત્રો 24 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં હપ્તો આવ્યો હતો, એટલે કે હવે એ સમયગાળો બની ગયો છે. ગયા વર્ષની જેમ મિત્રો આ વખતે પણ સરકાર જે છે તે હવે આવનારા 5 થી 6 દિવસની અંદર પણ હપ્તો ખેડૂતોના ખાતામાં જારી કરી શકે. તારીખ વિશે વાત કરીએ તો મિત્રો પાકી તારીખ વિશે તમને વાત કરીએ તો હોળી મિત્રો આવી રહી છે 3 તારીખે, આવનારી મહિનાની 3જા મહિનાની 3 તારીખે. તો મિત્રો હોળી આવે એ પહેલા ખેડૂતોને હોળી ભેટ નિમિત્તે સરકાર 2,000 રૂપિયાનો હપ્તો ખાતામાં નાખી શકે. આવનારો 22મો હોળી ભેટ પહેલા મિત્રો જે છે તે સરકાર જે છે તે હપ્તો આપી શકે. જો કે મિત્રો આ અંગે સરકારે હજુ ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કે અપડેટ કરી નથી, પરંતુ દર વર્ષે જે રીતના હપ્તા મળતા હોય છે એ પેટર્નને ફોલો કરીએ તો એ પ્રમાણે મિત્રો તારીખ બની રહેશે. આવનારા 5-7 દિવસમાં જ હપ્તો ખાતામાં જમા થઈ શકે, ટૂંકમાં હોળી પહેલા આવી શકે. જો કે સરકાર ઓફિશિયલી જો સત્તાવાર જાહેરાત કરશે ડેટની તો હું તમને ચોક્કસ જણાવી આપીશ. ત્યાર પછી આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર. ગુજરાતીઓને મોટો ફાયદો, 3 લાખ રૂપિયા સુધીની સહાય મળવાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જી હા મિત્રો, ગુજરાત સરકાર જે છે તે ગરીબોને 18 પ્રકારના જુદા જુદા ધંધા કરતા લોકોને 3 લાખ રૂપિયા સુધીની લોન અને 15,000 રૂપિયાનો એડવાન્સ બોનસ જે છે તે આ યોજનામાં આપે છે. જો મિત્રો તમે પણ કોઈ પણ નાનો મોટો ધંધો ગુજરાતમાં કરતા હોય કે કોઈ પણ કામ કરતા હોય તો 18 પ્રકારના જુદા જુદા કામ કરનારા તમામ લોકો માટે આ યોજના છે. મિત્રો આ યોજના જે છે તે સરકારે જે છે તે હજુ હમણાં જ 1-2 વર્ષમાં જ શરૂ કરેલી છે, એટલે કે નવી તાજી યોજના છે. અને આ યોજનામાં તમને 3 લાખ રૂપિયા સુધીની સહાય તો મળશે, પરંતુ 15,000 અગાઉ જ મિત્રો જે છે રૂપિયા તમને મળી જશે. તેના વિશે વાત કરીએ તો શું છે યોજનાનું નામ? તો મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે, અને આ યોજનાની અંદર સરકાર જે છે મિત્રો 18 પ્રકારના જુદા જુદા કામ કરનારા લોકો છે તેમને સહાય આપે છે. શા માટે આ સહાય મળે છે? તો મિત્રો જે કંઈ પણ કામ તમે કરો છો, જે પણ તમારો ધંધો છે, તો આ કામની અંદર મિત્રો તમે જે છે તે તાલીમ લઈ શકો એ માટે તમને તાલીમ પણ આપવામાં આવશે. અને આ યોજનામાં તમે કોઈ પણ પ્રકારના મિત્રો તમારા ટૂલ કિટ લઈ શકો એ માટે પણ સરકાર 15,000નું એડવાન્સ સહાય આપશે. એટલે કે જે તમારો જે કંઈ પણ ધંધો હોય એમાં વપરાતા સાધનો તમે ખરીદી શકો, ટૂલ કિટ ખરીદી શકો. જેમ કે કોઈ જો દરજી હોય તો મિત્રો એ મશીન ખરીદી શકે, કોઈ મિત્રો અન્ય ધંધો કરતો હોય તો મિત્રો તમે જે કંઈ પણ ધંધો કરતા હોય એમાં જે પણ સાધન મશીનો ઉપયોગમાં આવતા હોય છે એ ખરીદવા માટે પણ સરકાર આ યોજનામાં પૈસા આપે છે. તો કયા કયા લોકોને પૈસા મળે છે અને કેટલા રૂપિયા આપવામાં આવે છે તેના વિશે વિસ્તારથી સમજાવું તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની અંદર મિત્રો તમને જણાવીએ તો 18 પ્રકારના જુદા જુદા કામ કરતા કારીગરોને મિત્રો તેમના કામમાં આગળ વધવા માટે સરકાર તાલીમ પણ આપે છે આ યોજનામાં, અને સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે. એટલે કે તાલીમ જ્યારે તમે લ્યો છો ત્યારે દરરોજ 500 રૂપિયાનું સ્ટાઇપન્ડ તમને મળે છે. એટલે કે દરરોજ 500 રૂપિયા તમને આપવામાં આવે છે તાલીમ દરમિયાન, કે જેથી તમે તમારા ઘરના ખર્ચા ગુજરાન ચલાવી શકો. અને તેની સાથે મિત્રો ટૂલ કિટ સહાય પણ આ યોજનામાં મળે છે. મેં તમને
જણાવ્યું એ રીતે કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની અંદર તમને તમારી ટૂલ કિટ એટલે કે સાધન ખરીદવા માટે પણ 15,000ની સહાય સરકાર આપે છે. એની સાથે જો તમારે લોન જોઈએ છે તો 1 લાખ રૂપિયાની લોનથી લઈને 3 લાખ રૂપિયાની લોન પણ ખૂબ જ ઓછા દરે તમને જે છે તે માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે પણ મળી જાય છે. તો મિત્રો આ યોજના વિશે ના ખ્યાલ હોય, કોઈ પણ કામ તમે કરતા હોય, ટૂલ કિટ પણ ખરીદી શકો અને આ યોજનાનો લાભ લઈને 3 લાખ રૂપિયા સુધીની મિત્રો જે છે તે સહાય પણ તમે મેળવી શકો. તો ત્યાર પછી આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર. ચંદ્રગ્રહણને લઈને ગુજરાતમાં ફરી પાછી કંઈક મોટી નવાજોની થશે, કારણ કે અંબાલાલ પટેલે આવનારા ચંદ્રગ્રહણને લઈને મોટી આગાહી જાહેર કરી દીધી છે. અને મિત્રો અંબાલાલ જ્યારે આગાહી કરે છે ત્યારે મિત્રો એ 100% સાચી તો નહીં, પરંતુ 99 થી 90% સાચી પડતી હોય છે, કારણ કે અંબાલાલ મિત્રો જે ખૂબ જ મોટા નિષ્ણાંત છે. અંબાલાલે ફરીથી મિત્રો ગુજરાતમાં ચંદ્રગ્રહણ ઉપર કંઈક મોટી નવાજોની થવાને લઈને નવી આગાહી કરી. તેના વિશે વાત કરીએ તો ચંદ્રગ્રહણને લઈને અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આવનારી 3 તારીખના રોજ ચંદ્રગ્રહણને લઈને મિત્રો આગાહી છે કે આવનારી 3 માર્ચ એટલે કે આવનારો મહિનો જે છે, ત્રીજો મહિનો, તેની 3 તારીખે સિંહ રાશિમાં ચંદ્ર જે છે તે મિત્રો ગ્રહણ લેશે. ભારત સહિત એશિયા, યુરોપના દેશને પણ મિત્રો આ ગ્રહણ દેખાવાનું છે, એની અસર પણ થશે. ઓસ્ટ્રેલિયા, આફ્રિકામાં પણ મિત્રો આ ચંદ્રગ્રહણની અસર છે, તેના કારણે જે છે તે કંઈક અવનવું થવાની શક્યતા છે. એટલે કે અંબાલાલે જણાવ્યું કે આવનારી 3 તારીખે જે લુનાર એક્લિપ્સ એટલે કે ચંદ્રગ્રહણ થવાનું છે ત્યારે કંઈક મોટી નવાજોની થઈ શકે, કારણ કે મિત્રો ગ્રહણને ભારે ગણવામાં આવે છે. અને આ વખતે તો મિત્રો ગ્રહણને લઈને સિંહ રાશિમાં ચંદ્રગ્રહણ થવાનું છે. એ મિત્રો સૌથી મોટી નવાજોની થવાને લઈને સૌથી મોટી આગાહી છે. તો મિત્રો આને લઈને તમારે મિત્રો ખાસ સાવચેત રહેવું. અને 3 તારીખે ગુજરાતવાસીઓ ગ્રહણ પણ તમને દેખાશે. વાતાવરણમાં પણ કંઈક મોટી નવાજોની થઈ શકે અને આમ ઓલ ઓવર જોવા જઈએ તો પણ મોટો પલટો આવી શકે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર. તો મહિલાઓને મળશે આ રીતે 25,000 રૂપિયાની સહાય. કેવી રીતના તમારી મહિલા એટલે કે તમારા ઘરે જો કોઈ સ્ત્રી હોય એ પણ મિત્રો લાભ લઈ શકે. મિત્રો સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલાઓના માટે ખાસ આ મેસેજ છે. મહિલાઓને શું ભેટ મળશે અને કઈ રીતના લાભ લઈ શકે તેના વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની મહિલાઓને ઘરે બેઠા એક ફોર્મ ભરીને 25,000 રૂપિયા સુધીની સહાય મેળવવાનો મેસેજ વાયરલ થયો છે, જેમાં મહિલાઓ ઘરે બેઠા કામ કરીને દર મહિને 25,000 રૂપિયા કેવી રીતના મેળવી શકે એ માટેનો મેસેજ હતો. એ મેસેજ ઉપર મિત્રો દરેક લોકોને મળી રહ્યો છે. અને મેસેજ ઉપર જો તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો સાવચેત થઈ જજો, કારણ કે આ તદ્દન ખોટો અને ફેક નકલી મેસેજ છે. આ મેસેજની અંદર મિત્રો એવું લખવામાં આવે છે કે 25,000 રૂપિયા મહિલાઓને દર મહિને આપશે સરકાર ઘરે બેઠા કામ કરીને. અને જો તમારે પૈસા મેળવવા હોય તો નીચેની લિંક ઉપર ક્લિક કરો, એવું પણ લખેલું હોઈ શકે. મિત્રો લાલચમાં આવીને આ પ્રકારના કોઈ પણ મેસેજના મિત્રો જવાબ આપતા નહીં કે ક્લિક કરતા નહીં, નહીતર તમારી સાથે મોટો ફ્રોડ, મોટી છેતરપિંડી, મોટો સ્કેમ થઈ શકે. આ રીતની યોજનાને લઈને મિત્રો પીઆઈબીએ જ્યારે ચેક કર્યું ત્યારે માહિતી આપી કે સરકાર આવી કોઈ યોજના ચલાવતી નથી કે જેમાં મહિલાઓને દર મહિને 25,000 રૂપિયા આપવામાં આવે. નાગરિકોને આવા ફેક અને ખોટા નકલી મેસેજથી સાવધાન રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. શંકાસ્પદ માહિતીની ચકાસણી માટે તમે જે છે તે પીઆઈબી ફેક્ટ ચેક પણ કરી શકો. ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડ બંધ થઈ રહ્યા છે ગુજરાતની અંદર. તમારું રેશન કાર્ડ શરૂ છે કે બંધ, ખાસ એક વખત ચેક કરાવી લેજો, કારણ કે સરકાર હવે નકલી રેશન કાર્ડ ધારકોને ફટકાર આપી રહી છે. ત્યારે ગુજરાતમાં ઘણા લાખો લોકો એવા છે કે જે ખોટી રીતે રેશનનો લાભ લઈ રહ્યા છે. રાશન કાર્ડ મિત્રો ગરીબો માટે છે, પરંતુ ગરીબ ના હોય એવા લોકો પણ લાભ લઈ રહ્યા છે. તેના માટે ખોટા લાભાર્થીઓની ઓળખ થઈ રહી છે અને હવે KYCની અંદર મિત્રો આવા લોકો પકડાઈ રહ્યા છે. ત્યારે જે લાભાર્થીનું અવસાન થઈ ચૂક્યું હોય એટલે કે મૃત્યુ થઈ ચૂક્યું હોય અથવા ખોટી રીતે જો રેશન કાર્ડનો ઉપયોગ થતો હોય તો આવી પરિસ્થિતિમાં સરકાર હવે રેશન કાર્ડ બંધ કરી રહી છે. અને છેલ્લા 6 વર્ષમાં ગુજરાત સરકારે વિવિધ કારણોસર 9 લાખથી વધારે રેશન કાર્ડો રદ કરી દીધા છે. ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો, અનાજ મેળવતા કુટુંબ અત્યારે સર્વસ્વ ઠપ સહિતના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ પ્રકારની બુમરાણ સમયાંતરે ઉઠતી હોય છે. ત્યારે જો તમે પણ આ ખોટી રીતે રાશન કાર્ડનો લાભ લઈ રહ્યા હોય અથવા જો મિત્રો ગરીબ ના હોવા છતાં પણ આ રીતનો કોઈ લાભ લઈ રહ્યા હોય તો તમારા રાશન કાર્ડ પણ બંધ થઈ શકે. સાવચેત રહેજો, કારણ કે રાશન કાર્ડ બંધ થવાથી માત્ર અનાજ નથી અટકતું, પરંતુ રાશન કાર્ડને લગતા બીજા પણ ઘણા બધા તમારા કામો જે છે તે મિત્રો અટકી શકે. જેમ કે વિવિધ યોજનાઓમાં મિત્રો જે છે તે તમને ઓછો લાભ મળી શકે અથવા લાભ ના મળી શકે. જ્યાં પણ રાશન કાર્ડ વપરાય છે કામો તમારા અટકી શકે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો હોળી પહેલા સોના ચાંદીમાં ભારે ઉછાળો, તેની વચ્ચે આજે માર્કેટ
તૂટ્યું, કારણ કે જોઈએ તો મિત્રો સોના ચાંદીમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વધારો થઈ રહ્યો છે અને આજે તો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો. સોના ચાંદીના લાઈવ આજના ભાવ જણાવું તો ભારતીય બજારમાં આજે માર્કેટ ખુલતાની સાથે જ વહેલી સવારે તેની અસર જોવા મળી રહી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX ઉપર 24 કેરેટ સોનું 2% વધારો થયો અને આજે સોનું જે છે તે 1,60,000 રૂપિયાની સપાટી પ્રતિ તોલાએ પહોંચ્યું. બીજા નંબરે મિત્રો તમને જણાવી દો, દિવસનો અંત આવતા એની ભાવની અંદર 1,59,000 ક્લોઝ થયું સોનું. બીજા નંબરે મિત્રો ચાંદી વિશે પણ તમને માહિતી આપવાની છે. તો ચાંદીમાં પણ 4%થી વધારે તોતિંગ ઉછાળો અને ચાંદી આજે 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 2,63,193 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચ્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે મિત્રો કોમેક્સ પર સોનું જે છે તે $5,157 થી મિત્રો ટ્રેડ થઈ રહ્યું છે. ત્યારે સોના ચાંદીમાં લગાતાર તેજીનો માહોલ છે અને હોળી પછી આ ભાવ વધારે ઉછળવાની પણ આગાહી છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે પણ મિત્રો સોનું અને ચાંદીના ભાવ વધવાનું કારણ ગઈકાલે જણાવ્યું હતું. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતવાસીઓ ફરી એકવાર મોંઘવારી માટે તૈયાર થઈ જજો, કારણ કે આજથી 4 મહિના પહેલા દિવાળીના સમયગાળા દરમિયાન નરેન્દ્ર મોદીની સરકારે જીએસટીમાં મોટી રાહત આપી હતી. આનાથી ઘણી બધી વસ્તુઓ સસ્તી થઈ હતી, પરંતુ વળી પાછી એ જ વસ્તુ મોંઘી થવા જઈ રહી છે. ત્યારે મિત્રો સમાચાર આવી રહ્યા છે તે મુજબ તમે જાણતા હશો કે દિવાળીના સમયગાળા દરમિયાન વસ્તુઓ ઉપરથી જીએસટી ઘટાડી હતી સરકારે, જેથી મિત્રો વાહનોથી લઈને ઇલેક્ટ્રિક વસ્તુઓ, માલ સામાન, ખાવાની વસ્તુઓ, આ બધી વસ્તુઓ સસ્તી થઈ હતી અને એક મોટો એવો ઘટાડો જોવા મળ્યો હતો. વાહનોમાં તો મિત્રો 1 લાખનું જો વાહન હોય તો 10,000 હજારનો પણ ઘટાડો જીએસટીના કારણે ઘટ્યો હતો, પરંતુ વળી પાછા એ જ ભાવ હવે મોંઘા થઈ શકે. સમાચાર આવી રહ્યા છે તે મુજબ સાબુ, તેલ અને ડિટર્જન્ટ જેવી રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓના ભાવમાં 5% સુધીનો વધારો થયો છે જીએસટીમાં. ગયા વર્ષે મિત્રો સરકારે જે જીએસટી ઓછી કરી હતી તે જ વસ્તુમાં હવે જીએસટી પાછી 5% વધી ગઈ છે. અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ હવે ફરીથી મોંઘી થઈ ગઈ છે, જેથી ઘર વપરાશમાં લેવાતી વસ્તુઓ જેમ કે કોલગેટ, સાબુ, તેલ, ડિટર્જન્ટ એટલે કે કપડાં ધોવાનો પાવડર, ચોકલેટ, નૂડલ્સ, અનાજ સહિતની ઘણી બધી પ્રોડક્ટ જે છે તે મિત્રો હવે નવા ભાવ સાથે બજારમાં આવવા લાગી છે. રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને વધતા જતા વેપાર ઘટાડાને કારણે કંપનીઓએ આ કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેની સીધી અસર ગુજરાતની સામાન્ય જનતાઓના બજેટ અને ઘર ઉપર પડશે. તો ત્યાર પછી ભાગીને લગ્ન કરવાને લઈને મિત્રો હાઈકોર્ટે સૌથી મોટી માહિતી આપી છે. તેની વચ્ચે અત્યારે મિત્રો તમે જાણો છો કે ગુજરાતમાં ભાગીને લગ્ન કરવાના કાયદાની અંદર લગાતાર ફેરબદલ થઈ રહી છે. તેની વચ્ચે ઘણા લોકોનું એવું માનવું છે કે ભાગીને લગ્ન ના કરવા જોઈએ. બીજા બધા લોકોનું મિત્રો એવું છે કે ભાગીને લગ્ન કરવાની છૂટ જે છે તે મિત્રો મળવી જોઈએ. આની વચ્ચે તમારું શું માનવું છે કોમેન્ટમાં લખજો. પરંતુ કોર્ટ વિશે વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં હાલમાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ નિયમો બાદ ગુજરાત હાઈકોર્ટે વ્યક્તિગત સ્વતંત્રતાને પ્રાધાન્ય આપતો એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યારે કોઈ યુવતી, મહિલા પુખ્ત વયની હોય છે ત્યારે તેને તેની મરજી મુજબ જીવનસાથી પસંદ કરતા કોઈ રોકી શકતું નથી. આ કેસની મળતી માહિતી પ્રમાણે એક યુવતીના પોતાના પિતાની મરજી વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતા. પુત્રીના આ નિર્ણયથી નારાજ પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી તેવું અહેવાલ અનુસાર સૂત્રો અનુસાર સામે આવ્યું. પિતાનો આક્ષેપ હતો કે તેમની પુત્રીને પરાણે ગોંધી રાખવામાં આવી છે અને તેને લલચાવીને ફસાવવામાં આવી છે. પિતાની અરજી ઉપર સુનાવણી કરતા કોર્ટની યુવતીની રજૂઆત થઈ અને મિત્રો વાત કરીએ તો વય મર્યાદાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું અને કોર્ટે જણાવ્યું કે બંધારણ મુજબ દરેક યુવતી છે, દરેક મહિલાઓ છે, દરેક મિત્રો પુખ્ત વયની દીકરીઓ છે, તેમને પોતાનો જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા છે. યુવતીએ પોતાના જીવન મરજીથી લગ્ન કર્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. તેની વચ્ચે મિત્રો બીજી તરફ સરકાર જે છે તે હવે લગ્ન નોંધણીના નિયમો પણ ફેરવી રહી છે. તેમાં લગ્ન નોંધણીને લઈને કડક નિયમો કરવામાં આવ્યા છે. આ મામલે દરેક લોકોના અલગ અલગ મંતવ્ય સામે આવી રહ્યા છે. તેની વચ્ચે તમારું શું માનવું છે આ મામલે જરૂરથી કોમેન્ટમાં એક વખત લખી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હોળાષ્ટક દરમિયાન આ કામ ના કરવા સૌથી મોટા સમાચાર. ત્યારે મિત્રો આવનારી તારીખો જે છે તે ખાસ કરીને ખૂબ જ ભારે છે, તો ખાસ કોઈ પણ પ્રકારના કામો કરે પહેલા ખાસ આ સમાચાર તમારા માટે જાણવા જરૂરી, કારણ કે ગ્રહોની ચાલ મિત્રો હવે બદલાવાની છે. ત્યારે હોળાષ્ટક શરૂ થઈ રહ્યું છે મિત્રો આવનારા મંગળવારથી, એટલે કે 24 ફેબ્રુઆરીથી 8 દિવસ ગ્રહોનો પ્રકોપ ફૂલ વધારે રહેવાનો છે. હોળાષ્ટક દરમિયાન મિત્રો ગ્રહો જે છે તે ખાસ કરીને અલગ પ્રકારની ગતિવિધિઓ દર્શાવતા હોય છે. એનાથી કોઈ પણ પ્રકારના
અશુભ કામ ના કરવા એટલે કે આવનારા 24 તારીખથી લઈને 8 દિવસ સુધી મિત્રો કોઈ શુભ કામ ના કરવા એટલે કે આવનારી 24 ફેબ્રુઆરીથી લઈને 2 માર્ચ સુધી હોળાષ્ટક ગણવામાં આવશે, જેમાં લગ્ન, સગાઈ કે ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો ના કરવા. અથવા તો મિત્રો જો તમારે કોઈ નવી વસ્તુ લેવાની હોય જેમ કે સોના ચાંદી, નવું વાહન અથવા કોઈ નવો ધંધો શરૂ કરવાનો હોય તો એ પણ અશુભ માનવામાં આવે છે. અથવા મિત્રો આનાથી બચવા માટેના જે સરળ ઉપાયો છે તેના વિશે તમને જણાવીએ તો જ્યોતિષીઓના મતે હોળાષ્ટક દરમિયાન નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે હનુમાન ચાલીસાના પાઠ કરવા સાથે ઓમ નમઃ શિવાયના જાપ કરવા અત્યંત ફાયદાકારી નીવડે છે. આ સમય દરમિયાન મિત્રો દાન પુણ્ય કરવાથી પણ ગ્રહોની પીડામાં રાહત મળે છે. ત્યારે 19 ફેબ્રુઆરી 2016ના આ દિવસે ગ્રહોની સ્થિતિ એવો સંકેત આપે છે કે 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી સંયમ અને ધીરજ સાથે જે છે તે મિત્રો ચાલવું, કારણ કે ગ્રહ બદલાઈ રહ્યા છે. તો મિત્રો આનાથી ડરવાની જરૂર નથી, ડરવાને બદલે સાવધાની રાખવી એ જ શ્રેષ્ઠ કાર્ય છે તેવું પણ સામે આવ્યું. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને આ યોજનામાં પૈસા અઢળક મળશે. સૌથી મોટા સમાચાર, ત્યારે ગુજરાતના પહેલેથી જ 2 લાખ ખેડૂતોએ અરજી કરી લીધી છે. તમે પણ ક્યાંક પાછળ ના રહી જતા મિત્રો, તમે પણ આજે જ અરજી કરી લેજો, કારણ કે સરકાર તો ખેડૂતો માટે ખૂબ જ મોટી અરજી લઈને આવી છે. ત્યારે ખેડૂતોને મિત્રો સાધન સામગ્રી ખરીદવા માટે અને ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર ખૂબ જ વધારે રૂપિયા ફાળવી રહી છે. ત્યારે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના 2 લાખથી વધારે ખેડૂતોએ ટ્રેક્ટર અથવા તો સાધનો ખરીદીને ટોટલ સરકાર પાસેથી 1100 કરોડથી વધારેની સહાય લઈ લીધી છે. ત્યારે મિત્રો જો તમે પણ બાકી રહી ગયા હોય અને તમે પણ ખેડૂત હોય અને તમારે પણ સાધન ખરીદવા હોય, ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે પણ મિત્રો જે છે તે યોજનામાં અરજી કરી લેજો, કારણ કે સરકાર ટ્રેક્ટર અથવા સાધન ખરીદવા માટે કરોડો રૂપિયા ફાળવે છે, જેમાંથી તમને સબસિડી આપવામાં આવશે. વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા રાજ્યમાં ટ્રેક્ટર સહાય યોજના અંગે પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતના કૃષિ મંત્રી છે તેમણે માહિતી આપી હતી કે ગુજરાતના ખેડૂતો યાંત્રિકરણ તરફ આગળ વધી રહ્યા છે અને લગાતાર સાધનો ખરીદી રહ્યા છે. ખેતીમાં મહેનત ઘટાડવા માટે અને વધારે પાક મેળવવા માટે ખેડૂતો જે છે તે હવે મહેનત ઓછી કરે છે અને મશીનોની ઉપયોગ વધારે કરવા લાગ્યા છે, જેમાં ટ્રેક્ટર એક ખૂબ જ વધારે અનિવાર્ય સાધન છે. ગુજરાત સરકાર ખેડૂતોને સારી રીતે સસ્તામાં ટ્રેક્ટર મળી રહે માટે મોટી સબસિડી આપે છે, જેનાથી ખેડૂતોને મફતના ભાવે પર ટ્રેક્ટર મળે છે. તો તમે પણ જો ખેડૂત હોય અને તમારે પણ મિત્રો સહાય મેળવવી હોય, ટ્રેક્ટર ખરીદવા માટે હજારો રૂપિયાની સહાય સરકાર પાસેથી લેવી હોય, તમે પણ યોજનામાં અરજી કરીને લઈ શકો. છેલ્લા 5 વર્ષમાં 2 લાખ ખેડૂતોએ મળીને 1100 કરોડ પહેલેથી સરકાર પાસેથી લઈ લીધા છે.